હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવ્યા હતા 2 દાડાથી ગોમ અને આજે જઈએ છીએ પાછા રિટર્ન સુરત. તો ગાઈઝ આપણે આવી જઈએ વાડિયાસણ જઈએ. જો ગાઈસ આ નિર્માની કંપની આવી, નિર્મા સાબુની કંપની આવી આખી. જો અમદાવાદ આવશે. દર્શનો જો ફેક્ટરીઓ આ બાજુ મેરડીમાનું મંદિર આવે ગઈ અમે તમને બહારથી બતાવશું. તો જો આવ્યું મેરડીમાનું મંદિર. જય માતાજી. અહીંથી આપણે સીધા હેડ્યા આ બાજુ કંપનીઓ. કડીવાળા રસ્તા પુલ ચડીએ તો સીધા જવું આપણે કલોલ. રાઈટ પુલને સુધી મારીએ ને તો કડી જવાય અને આપણે કડી નહીં જવાનું, સીધા જવાનું પુલ ઉપર ચડીને ડાયરેક્ટ કલોલ. કલોલથી બસ આવશે અડાલજ, અડાલજથી બસ વાસણ કરીને કરજો. આ બાજુ જીઆઈડી સભો અને ચડવાની ગાડીઓ એ ગાઈસ કલોલ આવી ગયા આપણે ફાઇનલી. આ કલોલ છે. કલોલમાં આ બાજુ બધી રેસિડેન્સી ફ્લેટો બનાવેલા. ફ્લેટ બધું રોજસા 2 કિલોમીટર જેટલું લાગતું. પુલ ચડવાના ઉતારવાના કલોલ પર છે. કલોલ પુલ ક્રોસ કરી બીજો ચડશે એટલે કલોલનું બસ સ્ટોપ આપશે. જો ગાઈસ કલોલ છે મોટું ડીમાર્ટ આવ્યું કલોલનું. આપણે તો સીધા જ જવાનું. આપણે આવી અડાલજ. અડાલજ આવી ગયા. આપણે સીધા જઈએ એટલે અમદાવાદ. ડાબી બાજુ મારીએ તો ગાંધીનગર જો રોડ આવ્યું. લેફ્ટ મારીને એટલે રાજકોટ જવાય. જો ગાઈ મોર દેખાતું છે તમારે રાજકોટ કરી ભાઈ ચલે.
મારીએ એટલે રાજકોટ જવાય. આપણે ડાયરેક્ટ જવું કોવા સર્કલ. કઈ જાય છે આપણે કોવા સર્કલ? આવ્યું કોવા સર્કલ. ડાબી બાજુ મારીએ એટલે ગાંધીનગર જવાય. આપણે પકડવાનો રિંગ રોડ. સર્કલ પકડીને રાઈટ સાઈડમાં છું એટલે રિંગ રોડ આવી જશે ગાઈસ. આમ જઈએ ડાબી બાજુ એટલે સીધા ગાંધીનગર. આપણે આ સર્કલથી વળીને સીધું જવાનું એટલે આપણે પકડી લઈશું રિંગ રોડ. જો ગાઈસ વૃંદાવન ગાર્ડન રેસ્ટોરન્ટ. આપણે હેડે આવે અમદાવાદ રિંગ રોડ. સીધો હેડે રિંગ રોડ. સીધા રિંગ રોડથી અમદાવાદ બરોડા એક્સપ્રેસ વે પકડીશું ગાઈસ. પુલોનું કામ ચાલુ છે. થોડું નડાશે. સીધા જવું તો અમદાવાદ સિટીમાં જવાશે અને આપણે ડાબી બાજુ મારી જવું. હવે આપણે હેડે ડાયરેક્ટ આ રિંગ રોડ પકડી દીધો. રિંગ રોડ સીધો હેડે આપણે. રિંગ રોડ છોડવાનો નથી આપણે. 3 ટોલ નાકો ક્રોસ કરશું એટલે એક્સપ્રેસ હાઈવે ચડી જઈશું. મુંબઈ 549 કિલોમીટર, વડોદરા 112. આ રિંગ રોડ આવી જાવ આવી જશે. પહેલું ટોલ નાકો એવો 3 ટોલ નાકો ક્રોસ કરશું પછી આપણે જતા રહું એક્સપ્રેસ હાઈવે. આ ટોલ નાકો ક્રોસ કરીને સાબરમતી નદી હશે ગાઈસ. ટોલ નાકો ક્રોસ કરીએ એટલે સાબરમતી નદી આવશે. પહેલું ટોલ નાકો આવી ગયું. આપણે 3 ક્રોસ કરવાના. આપણે પહેલું ટોલ નાકું ક્રોસ કરી નાખ્યું. આ આઈ અમદાવાદની સાબરમતી નદી. જોઈ શકો છો સાબરમતી નદી. ઉપરવાસમાં
ક્રોસ કરશું ને એટલે આપણને અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે મળી જશે. અને પછી આપણે પુલ ચડી જવાનું. અહીંયાથી તો નરોડા જાય, નરોડાની જવાનું દહેગામ જાય, અહીંયાથી રાઈટ મારી એટલે નરોડામાં જાય, લેફ્ટ મારી એટલે દહેગામ જાય. પણ આપણે ઉપરથી જઈશું. બોર્ડે બતાવી દઈએ તમને, આપણે પુલ પરથી જવાનું છે. પુલ ચડી જઈશું સીધા આપણે. જો અમદાવાદ રિંગ રોડ જેટલો જોમ છે, ટ્રાફિક કોમ ચાલુ છે. રોડનું પુલ ને વરસાદ પડી ગયો આગળ. તો ગાઈઝ આપણે હવે હેડ્યા વસ્ત્રાલવાળા રોડ આવી ગયો. આગળ જઈશું એટલે વસ્ત્રાલ આવી જશે. આ બાજુ જઈએ પુલ ને છે તો કાલોપુર બસ સ્ટેન્ડ ને બધું આવે. આપણે જવાનું સીધું પુલ ચડીને આપણે ચડી જઈએ પુલ ઉતરશું એટલે આવી જશે આગળ વસ્ત્રાલ. ગાઈઝ હવે આપણે આવી ગયા રમાવલ. આપણો આ છેલ્લું ટોલ નાખો એક્સપ્રેસ હવે ચડવા માટે. આ ટોલ નાખું ક્રોસ કરીશું એટલે 1 કિલોમીટર જવું એટલે આપણે મળી જશે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે. તો ગાઈઝ ડીમાર્ટ આવ્યું. આપણે જવાનું સીધું ટોલ નાખું ક્રોસ કરીશું. ટ્રાફિક છે થોડું. તો ગાઈઝ આપણે ફાઇનલી એક્સપ્રેસ હાઈવે આવી જઈએ. આટલા વર્ષો એટલે આવી જશે એક્સપ્રેસ હાઈવે. તો ગાઈઝ ટ્રાફિક જો, તો ગાઈઝ આ ટ્રાફિક જો એક્સપ્રેસ હાઈવે પર. અમે બરોડા વાળો હાઈવે પકડી લીધો, અમદાવાદ બરોડા. હવે હેડ્યા છીએ આગળ ચડી જાય હાઈવે. અમદાવાદથી હેડ્યા બરોડા હાઈવે. ગાડી હેડી એવું સાન જો ગાડી હેડ્યા આવું. ગાઈઝ આપણે એક્સપ્રેસ હાઈવે પર ચડીએ હતા અને અત્યારે ચાલુ છે વરસાદ. જુઓ વરસાદ ચાલુ છે. વરસાદ ચાલુ છે. જુઓ અત્યારે વરસાદ જેવો અંધારો છે. જુઓ આ બાજુ આમાં જો આપણે છીએ એક્સપ્રેસ હાઈવે પર વરસાદ પડે છે ફાસ્ટ. આપણે નડિયાદ પહોંચી જઈએ. જો આપણે આ બાજુ જો તો આવો નડિયાદ અને ડાકોર. જો મારી બોટ ડાકોરનું આ બાજુ એટલે ડાકોર. આ જો આ બસ જાય છે ડાકોર, દેખાતી નહીં હોય. આપણે જવાનું છે વડોદરા એટલે આપણે જવું પડશે સીધા. એથી પછી આપણે પકડી લેવું દિલ્હી વાળો હાઈવે, દિલ્હી ટુ મુંબઈ વાળો. વાળો એટલે નડિયાદ. જો આ નડિયાદનો બોર્ડ, નડિયાદ જો આગળ જઈને દિલ્હી વાળા હાઈવે પર ચડીએ તાણા આપણે મળીએ. ગાઈઝ આ મહીસાગર નદી જો, આ મહીસાગર આપેલો છે દિલ્હી વાળો હાઈવે. હવે આપણે દિલ્હી વાળો હાઈવે પકડવાનો છે.
આપણે નાસ્તો ચા ને કરવા ઉભા રહેવું રિલાયન્સ હોટલમાં. તો આપણે હવે મળીએ દિલ્હીવાળા હાઈવે પર ચડીએ ને તાણા મળીએ ગાઈસ. ગાઈસ ફાઇનલી આપણે દિલ્હીવાળા હાઈવે પર આવી જઈએ. જો ટોલ નાકું 500 મીટર આગળ છે. આગળ જઈશું તો ટોલ નાકો આવશે. પછી આવશે પાદરા, કરજણ, ભરૂચ. એના આગળ જવાનું નહીં, આપણે ભરૂચથી ટર્ન મારી લઈશું કદાચ. ચાલુ જ જવાનું. ચાલુ જ જવું પણ જો ઉતરશું વેજી ગાઈ રાઈ ગયું ટોલ નાકું જોવાનું. ટોલ નાકો આવી ગયું ગાઈસ. शाम के बज गए 6 गाइस और हमको वेजी करके जाना होगा. જો આ ટોલ નાકો આવી ગયું. देख लो गाइस कार जीप वैन और ये हमारे आगे खड़ी है થાર महेंद्र भाई की थार. મહેન્દ્રભાઈ. क्या हुआ यार, जाने दो बाबू. ये मोहम्मद તો થાર જઈ चल मोहम्मद. હવે આપણે Guys. ગાડી આવી છીએ. हम टोल नाका क्रॉस कर लिया, हमारी गाड़ी फटाक से पार हो गई यहाँ पे. જો આ છે એ બુલેટ ટ્રેનનું હતું. આ બુલેટ ટ્રેનનું છે Guys, guys. बुलेट ट्रेन નું બને છે. આગળથી ટર્ન મારશે આ બાજુ. તો ગાઈઝ આપણે દિલ્હીવાળા હાઈવે પર આવ્યા હતા અને આપણી ગાડીમાં પંચર પડી ગયું હતું એટલે આપણે ફસાઈ ગયા હતા. બે ટાયર પંચર હતો એટલે પછી પંચર કરાયું. કોઈ સાધન ના મળે, હેરાન થઈ ગયા. તો 3 કલાક થઈ ગયા એટલે વિડીયો લેટ બનાવ્યો અને હવે હેડ્યા છીએ. હવે હેડે છીએ આવશે આપણે. કરજણ. આપણને પોકતા લગભગ બે જેવા વાગશે. 1 વાગી જશે. ગાઈસ આપણે રાત્રે તો આવી ગયા હતા, 2 વાગે આવ્યા હતા અને અત્યારે વાગું છું 9. આપણે 8 વાગે ઉઠીને નહીં ધોઈને તૈયાર થઈને હાલ બેઠો હું અને આપણને રાતે બહુ મોડું થઈ ગયું હતું એટલે અમે વિડીયો બનાવ્યો નહોતો. હું એ હોઈ ગયો હતો એટલે વિડીયો બનાવ્યો નહોતો. તો આજે આપણે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. તમને અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો, આપણે મળીએ નવા બ્લોગમાં.